અને એ પછી એક સોફ્ટવેર છે એપ્લિકેશન્સ, ઓફિસ અને પ્રેઝન્ટેશન. તમે એને પ્રેઝન્ટેશન કહો અથવા મલ્ટીમીડિયા કહો, સેમ છે. આ સોફ્ટવેરની અંદર જો એમટી પ્રેઝન્ટેશન, નેક્સ્ટ, ક્રિએટ, આ બ્લેન્ક. આનો ઉપયોગ ક્યાં ક્યાં તમે કરી શકો કે સપોઝ કે તમે કોઈ કંપનીમાં જોબ કરો છો અથવા તમારા ક્લાસનું સપોઝ તમારે જે તમારા સ્ટુડન્ટ છે તમે એને કહો કે ભાઈ તું તારા ફેમિલીનું આખું એક પ્રેઝન્ટેશન બનાય. એની અંદર ફેમિલીમાં સૌથી પહેલાં એના ફાધરનું નામ, મધરનું નામ, બીજી સ્લાઇડમાં એ જેટલા ભાઈ બહેન છે એ લોકોના નામ, પછી એમના ફોટોગ્રાફ, એમનું એડ્રેસ. પ્રેઝન્ટેશન સપોઝ કોઈ નાની મોટી કંપની છે, નાની મોટી દુકાન છે, તો એ પ્રેઝન્ટેશન બનાવીએ. કે સ્કૂલ છે તો અત્યારે ઘણી ગવર્મેન્ટ સ્કૂલ છે અથવા બીજી જે સ્કૂલ છે પોતાના પ્રેઝન્ટેશન બનાવી શકે છે કે સૌથી પહેલાં સ્કૂલનું નામ, બીજામાં સ્કૂલનો ફોટોગ્રાફ, એ પછી સ્કૂલના શિક્ષકોના આખું જે ટીચર્સનું લિસ્ટ છે એ લિસ્ટ, એ પછી સ્ટુડન્ટ કયા વર્ક ચાલે છે, કેટલી સંખ્યા. ટૂંકમાં આજે ઇમ્પ્રેસ નામનું આજે સોફ્ટવેર છે, એ સોફ્ટવેરની મદદથી પ્રેઝન્ટેશન તૈયાર કરી શકાય. નાનો મોટો બિઝનેસ હોય, વેપાર ધંધો હોય, સ્કૂલ હોય, સ્ટુડન્ટ્સનું છે, ફેમિલીનું છે, કોઈ પણ પ્રેઝન્ટેશન તૈયાર થાય. હવે એ ઓપન ક્યાંથી થાય? એપ્લિકેશન, ઓફિસ, પ્રેઝન્ટેશન, નેક્સ્ટ, ક્રિએટ. આ ક્રિએટ થયું. હવે જો અહીંયા એક સ્લાઇડ છે, તમે આ સ્લાઇડ બનાવી નાખી. સપોઝ કે આપણે આ ફોર્મેટમાં લઈએ છીએ. જો અહીંયા રાઈટ સાઈડથી ચેન્જ થશે લેઆઉટ એના. જો આપણે સપોઝ આ રાખીએ, પહેલી સ્લાઇડ છે, આ લેઆઉટ રાખીએ. અહીંયા ટાઇટલ, ચલો ભાઈ આપણી સ્કૂલ છે અથવા વિદ્યાર્થીને તમે કહો કે તારા ફેમિલી માટે બનાવે. અહીંયા એના ફેમિલીનો ફોટોગ્રાફ એડ કરાવો. અહીંયા ફોટોગ્રાફ તમે એડ કરો. ઇન્સર્ટ પિક્ચર ફ્રોમ ફાઇલ, ડેસ્કટોપ પર પડી છે. આપણે એક સ્લાઇડ બનાવી નાખી, બરાબર. સપોઝ હવે આપણે બીજી સ્લાઇડ અંદર એડ કરવી છે તો અહીંયા રાઈટ ક્લિક કરો, ન્યૂ સ્લાઇડ. એનું તમારે જે આપવું હોય, સપોઝ કે આપણે આ સ્લાઇડ આપીએ, આ લેઆઉટ આપીએ. ત્રીજી સ્લાઇડ બનાવો, એડ કરો. સપોઝ કે હવે આપણે આને સેવ કરીએ. હવે આને ઓપન કરવી હોય ડાયરેક્ટ ડબલ ક્લિક કરો એના ઉપર, આ ઓપન થઈ ગઈ. તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રેઝન્ટેશન બનાવી શકો, અલગ અલગ સ્ટાઇલમાં ફોટોગ્રાફ એડ કરો, ટેબલ્સ એડ કરો, એનિમેશન અંદર એડ કરો. આના માટેનું એક એક્ટિવિટી કાર્ડ આપણે આપણા સ્ટુડન્ટ્સને કરાવવાનું છે. તમે જે મટીરિયલ નેટ પરથી ડાઉનલોડ કરશો ગવર્મેન્ટની સાઇટ પરથી, એની અંદર આ એક એક્ટિવિટી કાર્ડ છે, ક્રિએટ સિમ્પલ માર્કેટિંગ પ્રેઝન્ટેશન. જો એમાં સ્ટેપ બાય સ્ટેપ કીધેલું છે કે કઈ ટાઈપનું આપણે પ્રેઝન્ટેશન બનાવવાનું છે. પ્રેઝન્ટેશન બનાવવા માટે ખરેખર કામ શરૂ કરતાં પહેલાં પ્રેઝન્ટેશનનું આયોજન કરવું સારું છે. એટલે ટૂંકમાં આપણે પ્રેઝન્ટેશનનું નામ શું રાખવું છે, હેડિંગ શું લગાવવાનું છે, ફોટોગ્રાફ કયા એડ કરવા છે, કઈ ટાઈપની આપણે સ્ટાઇલ આપવાની છે, બધું પહેલાં એક રફ વર્ક પેપર પર કરી લો. એ પછી પ્રેઝન્ટેશન બનાવવાનું ચાલુ કરો. કેવી રીતના ચાલુ કરવાનું એ આખી હેલ્પ ગાઈડ આમાં છે. અને જે ઇન્ટેલની આપણી હેલ્પ ગાઈડ છે એ ઇન્ટેલની હેલ્પ ગાઈડ પર રીતે 1 by 1 જેમ અહીંયા આપેલું છે ને, જુઓ હેલ્પ ગાઈડ મલ્ટીમીડિયા સ્કિલ 1.1.
તો તમે એ હેલ્પ ગાઈડ ઓપન કરીને 1.1માં જોશો તો કેવી રીતના સોફ્ટવેર ચાલુ કરવું એ શીખવાડેલું હશે. સ્ટેપ બાય સ્ટેપ બધું આપણને ઇન્ટેલની હેલ્પ ગાઈડ પરથી જોવા મળી જશે.